નિવૃત્ત બેંક મેનેજરને 48 દિવસ ડિજિટલ અરેસ્ટમાં ફસાવી ₹1.5 કરોડ પડાવી લેવાના ગુનામાં સાયબર સેલે અમદાવાદની મહિલા અને પુરુષની ધરપકડ કરી હતી. મહિલાએ 2 લાખમાં બેંક ખાતું યુપીના ઈસમને ભાડે આપ્યું હતું. આ અંગે એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે સુરતના ઘોડદોડ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા 67 વર્ષીય આધેડ હાલ નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓ બેંકમાં સિનિયર મેનેજર તરીકે નિવૃત્ત થયા હતા. તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ, ટેલિકોલ ડિપાર્ટમેન્ટ અને સીબીઆઈના નામે ધમકાવી સિનિયર સિટીઝનને મની લોન્ડરિંગનો ₹6.89 કરોડનો કેસ હોવાના નામે દમ માર્યો હતો. આધાર કાર્ડમાં ગુનામાં ઉપયોગ થયો છે અને બદલામાં 68 લાખ તમને મળ્યા છે એમ કહી બેંકની તમામ ડિટેલ મંગાવી લીધી હતી. ભેજા બાજુએ આધેડને તપાસમાં ઇન્વોલ્વમેન્ટ નહીં નીકળે તો સુપ્રીમ કોર્ટના જજ દ્વારા ક્લીન ચીટ આપી આરબીઆઈ દ્વારા 48 કલાકમાં જ તમારી બધી રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે એવી પણ ખાતરી આપી હતી. ભેજા બાજુએ આધેડને અલગ અલગ બેંકના ખાતાઓમાંથી બચત તથા એફડી તોડાવી લીધી હતી અને પોતાના બેંક એકાઉન્ટમાં ₹1.1 કરોડ પડાવી લેવાયા હતા. ત્યારબાદ નાણાં પરત આપવા કોર્ટમાં કોન્ફિડન્શિયાલિટી બોન્ડ પેટે 4 લાખ ફેડરલ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. ભેજા બાજુએ 48 દિવસ આધેડને ડિજિટલ એરેસ્ટનો ભોગ બનાવી ₹1.5 કરોડ પડાવી લીધા હતા. સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી આ ગુનામાં પોલીસે અમદાવાદના કૈલાશબેન અનિલભાઈ ભંડેરી અને રિદ્દેશ રમેશ અંટાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર સર સુરત સિટીની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં જે નાગરિકો સાથે થતા વિવિધ પ્રકારના ફ્રોડ અંગે જે એફઆઈઆર નોંધવામાં આવે છે તે અંતર્ગત ચાલુ માસમાં 1 કરોડ 5 લાખ રૂપિયા જેટલી માતબર રકમનો ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયા અંગેની ફરિયાદી શ્રી દ્વારા સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરવામાં આવતા તુરંત તેમની એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ જે ફ્રોડ થયું છે જેની અંદર ફરિયાદી શ્રીને એવો કોલ સાયબર ક્રિમિનલ્સ દ્વારા વિડીયો કોલ કરીને સીબીઆઈ ઓફિસર તરીકેની તથા દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ફરિયાદી શ્રીને એવું જણાવવામાં આવેલ હતું કે એક બહુ મોટું 7.5 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ ફ્રોડ થયેલું છે જેની અંદર તમારા બેંકના મેનેજરની ધરપકડ કરેલી છે અને તમારી બેંકના મેનેજર તમારું નામ આપે છે કે તમે આ મની લોન્ડરિંગ કેસમાં સંકળાયેલા છો. જો તમારો આનાથી બચવું હોય તો તમારા એકાઉન્ટની ડિટેલ્સ વગેરે અમને આપો, અમે વેરીફાઈ કરીને જો તમારો કોઈ રોલ નહીં હોય તો અમે તમને છોડી દઈશું. ત્યાં સુધી તમારે ડિજિટલ અરેસ્ટ રહેવું પડશે એવું જણાવી ફરિયાદીને અવારનવાર કોલ કરી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખી અને પોલીસ કાર્યવાહીની અને બદનામી વગેરેનો ધાક ધમકીથી ડર વગેરે બતાડીને ફરિયાદી પાસેથી અલગ અલગ એકાઉન્ટોમાં 1 કરોડ 5 લાખ રૂપિયા આરબીઆઈના સેફ એકાઉન્ટમાં પૈસા જાય છે, પાછા મળી જશે એમ જણાવીને જે ક્રિમિનલ્સ છે તેમના દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલ હતા. આ એફઆઈઆર અત્રે રજીસ્ટર થતા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવેલ, જેમાં જાણવા મળેલ કે જે 1 કરોડ 5 લાખ રૂપિયા છે એમાંથી 25 લાખ રૂપિયા ફર્સ્ટ લેયરના એક જે એકાઉન્ટ હોલ્ડર છે એમના એકાઉન્ટમાં ગયા છે, જેથી કૈલાશબેન ભંડેરી અને રિદ્દેશ અંટાળા એ બંનેની અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ પકડાયેલા આરોપીઓ પૈકી કૈલાશબેન ભંડેરી છે એ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટેનું ટિપ્સ આપવાનું વગેરેનું કામ કરે છે અને રિદ્દેશ અંટાળા છે એમની પણ પોતાની એસી રિપેરિંગ વગેરેની ઓફિસ છે. કૈલાશબેન ભંડેરી એ પોતાનું એકાઉન્ટ બંધન બેંકમાં ખોલાવીને કમિશનથી રિદ્દેશને આપેલ હતું, જેણે આગળ યુપી ખાતે ફરાર આરોપી જે છે હાલ વોન્ટેડ છે તેઓને પોતાનું એકાઉન્ટ આપેલ હતું, કૈલાશબેનનું એકાઉન્ટ આપેલ હતું. કમિશનના આધારે હાલ તેઓની વધુ પૂછપરછ ચાલુ છે.